નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શુભમ સ્કૂલ દ્વારા અપાતા આધુનિક શિક્ષણની અંદર ફરીથી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 અર્થશાસ્ત્રની અંદર બીજા ચેપ્ટરનો આપણે અભ્યાસ કરીએ છીએ અને બીજા ચેપ્ટરની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે સંપત્તિ એટલે શું અને સંપત્તિના લક્ષણો છે કે જેનો આપણે વિસ્તારપૂર્વક અભ્યાસ કર્યો. હવે એના પછીનો એટલે કે નેક્સ્ટ ક્વેશ્ચન છે સંપત્તિના પ્રકારો વિશે સમજૂતી આપી અને સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ જણાવો. આવો પ્રશ્ન છે. સંપત્તિના પ્રકારો વિશે સમજૂતી આપી અને સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ જણાવો. સંપત્તિ એટલે શું? તો આગલા પ્રશ્નની અંદર આપણે લખ્યું છે આલ્ફ્રેડ માર્શલના મતે કે જે વસ્તુ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે, જે અછત ધરાવે છે, જે વિનિમય પાત્ર છે અને જેના પર વ્યક્તિગત માલિકી પ્રાપ્ત થઈ શકે છે, તો આવી વસ્તુને આપણે સંપત્તિ કહીએ છીએ. અને એ સંપત્તિના લક્ષણો છે જેની અંદર આપણે અભ્યાસ કર્યો કે ભાઈ જે ઉપયોગિતાનો ગુણ ધરાવતી હોય એટલે કે સંતોષ મેળવવાનો ગુણ જે વસ્તુની અંદર છે, પછી જે વસ્તુ અછત ધરાવે છે, જે ભૌતિક અને બાહ્ય સ્વરૂપ ધરાવતી હોય, જે વિનિમય પાત્ર હોય, બરાબર, અને જેમાં ટકાઉપણાનો ગુણ હોય, આવા 5 સંપત્તિના લક્ષણોનો આપણે અભ્યાસ કર્યો. હવે અત્યારે આપણે અભ્યાસ કરવાનો છે સંપત્તિના પ્રકારો. પહેલા આપણે જોઈ તો મુખ્ય 2 પ્રકાર છે, વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. બીજું રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. હવે સંપત્તિના અર્થથી તો આપણે વાકેફ થઈ ગયા છીએ કે ભાઈ જે વસ્તુમાં ઉપયોગિતાનો ગુણ છે, જે વિનિમય પાત્ર છે, જે અછત ધરાવે છે, જેમાં વ્યક્તિગત માલિકી પ્રાપ્ત થઈ શકે છે, જે ભૌતિક કે બાહ્ય સ્વરૂપ ધરાવતી હોય, તો આવી વસ્તુને જ આપણે સંપત્તિ ગણી શકશો. કારણ કે ઘણી બધી વસ્તુ એવી પણ છે કે જે આપણને ઉપયોગી બની શકતી હોય પણ કોઈને કોઈ મર્યાદાઓ એમાં રહેલી હોય. દાખલા તરીકે અનાજ છે પણ એમાં ટકાઉપણાનો ગુણ નથી. ઘણી બધી ખાદ્ય સામગ્રી છે પણ એમાં ટકાઉપણાનો ગુણ નથી, તો એને સંપત્તિ ન કહી શકીએ. બરાબર? તો એ સંપત્તિના પ્રકારો વિશે આગળ વધીએ તો સૌથી પહેલો પ્રકાર આપ્યો છે વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. વ્યક્તિગત સંપત્તિ એટલે શું છે? તો કે જે વસ્તુ અથવા તો જે સંપત્તિ છે કે જેની માલિકી છે એ ખાનગી છે, કોઈ એક વ્યક્તિની છે કે સંયુક્ત ભાગીદારીની છે, પણ એમાં સમાજની કે સરકારની માલિકી નથી. બરાબર? સંયુક્ત ભાગીદારીનો એકમ હોય અથવા તો કોઈ એક વ્યક્તિની માલિકીની વસ્તુ છે, તો જે વસ્તુની માલિકી છે એ ખાનગી છે અને જે વસ્તુનો વપરાશ છે એ ખાનગી ધોરણે કરવામાં આવે છે. એટલે કે વપરાશ અંગેનો નિર્ણય છે એ વ્યક્તિ પોતે લે છે. ભાગીદારીની હોય તો બધા સભ્યો સાથે મળીને વપરાશ અંગેનો નિર્ણય લે છે અને જે વસ્તુનો વપરાશ પણ વ્યક્તિ પોતે કરે છે. બરાબર? કોઈ અન્ય વ્યક્તિ દ્વારા એનો વપરાશ કરવામાં નથી આવતો. ધારો કે કોઈ મકાન છે તો એ મકાન જે વ્યક્તિની માલિકીનું હશે એ વ્યક્તિ દ્વારા એનો વપરાશ થશે અને એ મકાન કેવી રીતે કેટલા સમય માટે ઉપયોગમાં લેવું એ મકાનનો નિર્ણય છે વપરાશ અંગેનો એ વ્યક્તિ સ્વતંત્ર રીતે લઈ શકે છે. બરાબર? તો અહીંયા એ વ્યક્તિગત સંપત્તિ દર્શાવી છે કે જેની માલિકી વ્યક્તિગત છે અને જેના વપરાશ અંગેનો નિર્ણય છે એ વ્યક્તિ સ્વતંત્ર રીતે લે છે. તો આવી સંપત્તિને વ્યક્તિગત સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. એમાં બીજો પોઈન્ટ આપ્યો છે સામાજિક સંપત્તિ. બરાબર? હવે સામાજિક સંપત્તિ એટલે શું છે? તો કે જે સંપત્તિની માલિકી છે એ એક સમાજની છે અથવા તો સમૂહની છે. એટલે કે ઘણા બધા લોકોની છે. બરાબર? કોઈ એક ચોક્કસ જ્ઞાતિ છે, કોઈ ચોક્કસ સોસાયટી છે, બરાબર, કોઈ ચોક્કસ પ્રદેશ છે કે જેની માલિકીનો એકમ છે, જેની માલિકીની સંપત્તિ છે અને એ સંપત્તિના વપરાશ અંગેનો નિર્ણય
વ્યક્તિ સ્વતંત્ર રીતે લઈ શકશે નહીં, કારણ કે માલિકી છે એક વ્યક્તિની નથી, આખા સમાજની છે, આખા સમૂહની છે. તો એના વપરાશ અંગેનો નિર્ણય છે એ નિર્ણય પણ સમાજ સાથે મળીને લેશે. આખો સમૂહ છે એ સાથે મળીને વપરાશ અંગેનો નિર્ણય લેશે અને એ સંપત્તિનો વપરાશ છે એ વપરાશ પણ આખો સમાજ કરશે. દાખલા તરીકે કોઈ ચોક્કસ જ્ઞાતિ છે કે જે જ્ઞાતિની વાડી હોય અથવા તો પાર્ટી પ્લોટ હોય, બરાબર, કે જેની માલિકી કોઈ ચોક્કસ જ્ઞાતિની છે, બરાબર. સોસાયટીની અંદર રહેલો બગીચો છે કે જેની માલિકી સમાજની છે, ચોક્કસ જ્ઞાતિની છે. તો એ વાડી હોય, એ બગીચો હોય કે ચોક્કસ અન્ય કોઈ મિલકત હોય, તો એના વપરાશ અંગેનો નિર્ણય છે એ એક વ્યક્તિ સ્વતંત્રપણે લેતો નથી, બરાબર. સમાજ સાથે મળી એના વપરાશ અંગેનો નિર્ણય લે છે, કારણ કે એની માલિકી છે એ આખા સમાજની છે, આખા સમૂહની છે અને એનો વપરાશ પણ આખો સમાજ કરશે, આખો સમૂહ કરશે. તો આવી સંપત્તિને કહેવાય સામાજિક સંપત્તિ. તો આ પહેલો પ્રકાર થયો. વ્યક્તિગત સંપત્તિ એટલે તો કે જેની માલિકી અને વપરાશ અંગેનો નિર્ણય વ્યક્તિ સ્વતંત્ર રીતે લે છે અને વપરાશ પણ વ્યક્તિ પોતે જ કરે છે, જે સંપત્તિને વ્યક્તિગત સંપત્તિ કહેવાય. અને સામાજિક સંપત્તિ એટલે શું? તો કે જેની માલિકી, બરોબર, કોઈ એક વ્યક્તિની નથી, આખા સમાજની છે, સમૂહની છે અને વપરાશ પણ આખો સમાજ કરે છે, આખો સમૂહ કરે છે અને નિર્ણય પણ સાથે મળીને લે છે. તો એવી સંપત્તિને કહેવાય સામાજિક સંપત્તિ. પછી બીજો પ્રકાર આગળ લખ્યો છે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ એટલે શું? તો કે જે સંપત્તિની માલિકી પોતાની રાષ્ટ્રની છે, એટલે કે એક જ દેશની છે, બરાબર. તો એક જ દેશની અથવા તો એક જ રાષ્ટ્રની માલિકી છે જે સંપત્તિની, અને જે સંપત્તિના વપરાશ અંગેના નિર્ણયો દેશ પોતે સ્વતંત્ર રીતે લે છે. દાખલા તરીકે 32.84 લાખ ચોરસ કિમી આપણા દેશનું, એટલે કે ભારતનું કુલ ક્ષેત્રફળ છે. તો ભારતના ક્ષેત્રફળની અંદર રહેલા નદીઓ હોય, પર્વતો હોય, ઐતિહાસિક ઇમારતો હોય અથવા તો સાંસ્કૃતિક વારસાની કોઈ મિલકતો છે કે જે કોઈને કોઈ કાર્યની અંદર આપણને ઉપયોગી બનતી હોય. દાખલા તરીકે નદીનો ઉલ્લેખ કર્યો છે, તો નદીઓ આપણને કેવી રીતે ઉપયોગી બને છે? તો 10મા ધોરણની અંદર, 8મા 9મા ધોરણના ભૂગોળની અંદર તમે ભણ્યા છો કે ભાઈ સિંચાઈ માટે ઉપયોગી બને છે, પીવાના પાણી માટે ઉપયોગી બને છે, વીજળીના ઉત્પાદન કરવા માટે બહુહેતુક યોજનાઓ તૈયાર કરવામાં ઉપયોગી બને છે. તો આવી રીતે દરેક સંપત્તિ છે જેના ચોક્કસ જુદા જુદા ઉપયોગો છે અને એ ઉપયોગોના નિર્ણયો છે એ સરકાર પોતે લે છે, એમાં બીજા દેશને પૂછતી નથી, કારણ કે એની માલિકી છે એ પોતાની છે, રાષ્ટ્રની છે, દેશની છે, બરોબર. એટલે જે સંપત્તિની માલિકી રાષ્ટ્રની છે, કોઈ એક દેશની છે, એક રાષ્ટ્રની છે, બરોબર, અને એના ઉપયોગ અંગેના નિર્ણયો છે દેશ સ્વતંત્ર રીતે લઈ શકે છે, બરોબર. તો આવી સંપત્તિને રાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં બીજો પ્રકાર આપ્યો છે આંતરરાષ્ટ્રીય સંપત્તિ. તો કે જે સંપત્તિની માલિકી કોઈ એક દેશની નથી, કોઈ એક રાષ્ટ્રની ન હોય, પરંતુ સમગ્ર વિશ્વની છે, જેમાં કોઈ એક દેશ પોતે માલિકી છે એ દર્શાવી શકતો નથી, અને એ સંપત્તિના વપરાશ અંગેનો નિર્ણય છે એ કોઈ એક દેશ સ્વતંત્રપણે ન લઈ શકતો હોય, બરાબર, અને જેની માલિકી સમગ્ર વિશ્વની છે, તો આવી સંપત્તિને આંતરરાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, કે જેની માલિકી કોઈ એક દેશની નથી, સમગ્ર વિશ્વની માલિકી છે, જેના વપરાશ અંગેનો નિર્ણય છે એ પણ વ્યક્તિ સ્વતંત્ર રીતે નહીં લઈ શકે. સમગ્ર વિશ્વના જે દેશો છે, બરાબર, એ બધા દેશો સાથે મળી અને એના વપરાશ અંગેનો નિર્ણય લેતા હોય, તો આવી સંપત્તિને આંતરરાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. જેનું ઉદાહરણ આપણે લખ્યું છે કે ભાઈ કોઈ એક દેશ છે કે જે દેશની હદ પૂર્ણ થાય પછી એ સમુદ્રની હદ હોય, ધારો કે ભારતનો અરબ સાગર છે, બંગાળાની ખાડી છે, હિન્દ મહાસાગર છે, તો એક ક્ષેત્રફળ પૂર્ણ થયા પછી ભારતનો જે સમુદ્ર કિનારો છે એ સમુદ્ર કિનારાની અંદર ચોક્કસ કિલોમીટરના અંતર સુધી ભારતની દરિયાઈ સીમા છે, બરોબર. પણ ત્યાર પછીનો જે સમુદ્ર છે, બરોબર, જો અન્ય કોઈ દેશની સરહદ નજીક ન હોય, બરોબર, એની માલિકી ન હોય,
તો વચ્ચેનો જે દરિયાનો ભાગ છે કે જે ભાગની અંદર કોઈ એક દેશની એ દરિયા પર માલિકીનો હક ઊભો થઈ શકતો નથી. એ બધા દેશો છે કે જેની સરહદો બાજુમાં છે, એ બધા દેશો એ દરિયાની અંદર પોતાની માલિકી છે એ માલિકીનો હક લગાવી શકે છે અને એના ઉપયોગ અંગેનો નિર્ણય છે એ બધા દેશો સાથે મળીને લે છે. બરોબર. તો આવી સંપત્તિને કહેવાય આંતરરાષ્ટ્રીય સંપત્તિ. તો સંપત્તિના કુલ 4 પ્રકાર થયા: વ્યક્તિગત અને સામાજિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય. હવે આગળ બીજો ટોપિક આજે આપણે જોવાનો છે કલ્યાણનું. બરોબર. જે શબ્દ આમ તો પરંપરાગત અને પ્રાચીન શબ્દ આપણને લાગે છે. બરોબર. હવે કલ્યાણ એટલે શું? તો કે કલ્યાણ એટલે સારી સ્થિતિનું નિર્માણ થવું. બરોબર. આપણે રામાયણ, મહાભારત આ બધા મહાકાવ્યો છે, જોયેલા છે, એનો અભ્યાસ કરેલો છે અને એની અંદર ઘણા બધા મહાન વ્યક્તિઓ છે કે જેમના મોઢેથી કલ્યાણ થાવ આવો શબ્દ આપણે સંસ્કૃતની અંદર સાંભળેલો છે. એ કલ્યાણ શબ્દનો અર્થ થાય સારી સ્થિતિ અથવા પરિસ્થિતિમાં સુધારો. બરોબર. અને ભૌતિક રીતે, આર્થિક રીતે જો આપણે જોઈએ તો કલ્યાણ શબ્દનો અર્થ શું થાય છે? તો કે જીવન ધોરણમાં સુધારો થાય એવી પરિસ્થિતિનું સર્જન થવું છે. આપણું જે જીવન ધોરણ, પહેલાં તો જીવન ધોરણ એટલે શું છે? તો કે વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાતી, આપણા દ્વારા વપરાશમાં લેવાતી તમામ જરૂરી વસ્તુઓ અને સેવાઓનો સમૂહ, જેને આપણું જીવન ધોરણ કહેવાય. કે આપણે જરૂરિયાતની કેટલી વસ્તુઓ અને સેવાઓ વપરાશમાં લઈ છીએ, કેવી ગુણવત્તાની વસ્તુ સેવાઓ વપરાશમાં લઈ છીએ, કેટલા પ્રમાણમાં વપરાશમાં લઈ છીએ, એ આપણું જીવન ધોરણ છે. કોઈ વ્યક્તિ આપણે જોઈ છીએ કે ભાઈ ખૂબ મોટા પ્રમાણમાં વસ્તુ સેવાઓનો ઉપભોગ કરે છે, વપરાશ કરે છે અને સારી ગુણવત્તાયુક્ત વસ્તુ સેવાઓ વપરાશમાં લે છે, તો એનું જીવન ધોરણ ઊંચું છે. બરાબર. અને એની સામે ઘણા બધા લોકો આપણે એવાય જોઈ છે કે ભાઈ જેને જરૂરિયાતની વસ્તુ સેવાઓ પૂરતા પ્રમાણમાં મળતી નથી, નીચી ગુણવત્તાની વસ્તુ સેવાઓ મળે છે. બરાબર. તો એનું જીવન ધોરણ નીચું છે. તો જેટલી જરૂરી વસ્તુઓ અને સેવાઓ આપણને મળે છે અને જેટલા પ્રમાણમાં મળે છે, જેવી ગુણવત્તાની મળે છે, એ આપણું જીવન ધોરણ છે. હવે એમાં સુધારો ક્યારે થશે? તો કે જરૂરિયાતની તમામ વસ્તુઓ અને સેવાઓ વ્યક્તિને પૂરતા પ્રમાણમાં મળશે ત્યારે એનું જીવન ધોરણ છે એમાં સુધારો થશે અને ત્યારે એ સ્થિતિમાં સુધારો થયેલો ગણાય, જે સાચા અર્થમાં કલ્યાણ છે. બરોબર. કલ્યાણ એટલે સ્થિતિમાં સુધારો અથવા પરિસ્થિતિમાં સુધારો. બરોબર. અને ભૌતિક રીતે વિચારીએ, આર્થિક રીતે વિચારીએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો એટલે કે દ્રશ્ય વસ્તુઓ અને સેવાઓ આપણને પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય, જેથી આપણું જીવન ધોરણ જે કક્ષા ઉપર છે, જે સ્તર ઉપર છે, એ વધારે ઊંચું જીવન ધોરણ આવે તો આપણું કલ્યાણ થયેલું કહેવાય, આપણી સ્થિતિમાં સુધારો થયેલો કહેવાય. હવે એનાથી આગળ કીધું છે, આપણે હમણાં જે વાત કરી કે ભાઈ આધ્યાત્મથી માંડી અને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દને સંબંધ છે. આધ્યાત્મથી માંડી એટલે કે પ્રાચીન કાળથી માંડી અને આ આધુનિક યુગ અત્યારનો છે, બરોબર. તો એ પ્રાચીન યુગ છે, મધ્ય યુગ છે, આધુનિક યુગ છે, એ દરેક સમયગાળાની અંદર કલ્યાણ શબ્દ છે એ માનવ જીવનના વિવિધ પાસા સાથે સંકળાયેલો છે. બરોબર. આપણે રામાયણ, મહાભારતની અંદર જોયેલું છે કે આર્થિક રીતે નબળો વર્ગ હતો અને આર્થિક રીતે સમૃદ્ધ વર્ગ હતો. તમે મોહેન્જો-દારોની નગર રચના ભણ્યા હશો 10મા ધોરણમાં, તો એની અંદર દર્શાવ્યું છે કે દેશમાં આર્થિક રીતે નબળા લોકો હતા, મધ્યમ વર્ગના લોકો હતા અને સુખી સંપન્ન વર્ગ હતો. તો એનો અર્થ એવો કે એ સમયે પણ ઘણા બધા લોકોની સ્થિતિ નબળી હતી, ઘણા બધા લોકોની સ્થિતિ સારી હતી. બરોબર. તો આધ્યાત્મથી એટલે કે પ્રાચીન સમયથી માંડી અને અત્યાર સુધી માનવ જીવનના તમામ ક્ષેત્રો, આર્થિક ક્ષેત્ર હોય કે ભાઈ આવક મેળવવાનું ક્ષેત્ર છે, વસ્તુ સેવાના ઉત્પાદનના ક્ષેત્રો છે, આર્થિક પ્રવૃત્તિઓના ક્ષેત્રો છે, જેને આપણે આર્થિક ક્ષેત્ર કહીએ છીએ. બરોબર. પછી શિક્ષણ, આરોગ્ય એ સામાજિક ક્ષેત્ર છે. બરાબર. સામાજિક જીવનશૈલી છે, ખોરાક, પોશાક, રહેઠાણ, આ બધી આપણી સામાજિક જીવનશૈલી છે. પ્રસંગો છે, તહેવારો છે, બરાબર. તો એ સામાજિક જીવનશૈલી છે. તો એ તમામ ક્ષેત્ર, આર્થિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, બધા ક્ષેત્રોની સાથે કલ્યાણ શબ્દ સંકળાયેલો છે. એટલે કે પરિસ્થિતિનું સુધારો થાય એ જરૂરી છે. બરોબર. તો આધ્યાત્મથી માંડી અને અત્યાર સુધી એટલે કે અર્થશાસ્ત્ર વિષયની જ્યારથી ઉત્પત્તિ થઈ છે ત્યાં સુધી કલ્યાણ શબ્દ છે એ માનવ જીવનના વિવિધ પાસા સાથે સંકળાયેલો છે.
અને દિન પ્રતિદિન આપણે જોઈએ છીએ કે માનવ જીવનના દરેક પાસા છે, આર્થિક પાસું હોય, સામાજિક પાસું હોય, રાજકીય પાસું હોય, શૈક્ષણિક પાસું હોય, તમામ પાસામાં દિન પ્રતિદિન આપણે જોઈએ છીએ કે ભાઈ લોકોનું જીવન ધોરણ છે એમાં સુધારો આવે છે. લોકોની દરેક ક્ષેત્રની જે સ્થિતિ છે એ સ્થિતિમાં સુધારો થતો જાય છે. જે કલ્યાણને અર્થશાસ્ત્રમાં બે રીતે જોવામાં આવે છે, એક વ્યક્તિગત કલ્યાણ અને બીજું છે સામૂહિક કલ્યાણ. કલ્યાણના બે પ્રકાર છે. વ્યક્તિગત કલ્યાણ એટલે એમાં કોઈ ચોક્કસ એક જ વ્યક્તિનો ઉલ્લેખ કરેલો છે કે એ વ્યક્તિની સ્થિતિમાં સુધારો થાય તો એ વ્યક્તિગત કલ્યાણ છે. ધારો કે આજે હું આજથી માંડીને 5 વર્ષ પહેલાં મારી જે જીવનશૈલી છે, મારું જે આર્થિક પાસું છે, મારું જે સામાજિક પાસું છે, એની અંદર અત્યારે જે સુધારો થયો છે, બરાબર, તો એ વ્યક્તિગત કલ્યાણ થયું છે મારું, બરાબર. પણ અર્થશાસ્ત્ર વિષય છે કે જે વ્યક્તિગત કલ્યાણને જોતો નથી. અર્થશાસ્ત્ર વિષય છે એ સામૂહિક કલ્યાણને ધ્યાનમાં લે છે. એટલે કે સમાજના, રાજ્યના, દેશના બધા જ લોકોનું કલ્યાણ થાય એ બાબતને અર્થશાસ્ત્ર વિષય ધ્યાનમાં લે છે, બરાબર. એટલે કે લોકોના સમૂહમાં સ્થિતિમાં સુધારો થાય, ઘણા બધા લોકોની સ્થિતિમાં સુધારો થાય એ બાબતને અર્થશાસ્ત્ર વિષય કેન્દ્ર સ્થાને લે છે. કોઈ એક વ્યક્તિની સ્થિતિમાં સુધારો થાય એ બાબતને અર્થશાસ્ત્ર ધ્યાનમાં લેતું નથી. એટલે કલ્યાણના બે પ્રકાર છે, વ્યક્તિગત અને સામૂહિક. પણ વ્યક્તિગત કલ્યાણને અર્થશાસ્ત્રમાં ધ્યાનમાં લેવાતું નથી. અર્થશાસ્ત્ર કોને ધ્યાનમાં લે છે તો કે સામૂહિક કલ્યાણ છે, ઘણા બધા દેશના લોકોની સ્થિતિમાં સુધારો થાય એને કેન્દ્ર સ્થાને લે છે. તો એની અંદર શું કીધું છે તો કે અર્થશાસ્ત્રમાં સામૂહિક કલ્યાણને જ્યારે કેન્દ્ર સ્થાને લીધું છે તો દેશની અથવા તો લોકોની આર્થિક પરિસ્થિતિ છે એ માપી શકાય અને એના દ્વારા લોકોની સ્થિતિમાં સુધારો થાય, બરાબર. દેશની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય તો એનો અર્થ એવો કે દેશનું ઉત્પાદન વધે, દેશના લોકોની આવકમાં વધારો થાય તો એ દેશની આર્થિક સ્થિતિ છે એમાં સુધારો થયો એવું આપણે કહી શકીએ કે ભાઈ દેશના લોકોની માથાદીઠ આવક છે એમાં વધારો થઈ છે, દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે, દેશનું કુલ ઉત્પાદન વધે છે. તો એ આર્થિક પરિસ્થિતિમાં થયેલો સુધારો છે અને એને આપણે માપી શકીએ છીએ. દર વર્ષે આપણે જોઈએ છીએ કે ભાઈ સરકાર દ્વારા વૃદ્ધિ દર જીડીપી રેન્ક છે રજૂ કરવામાં આવે છે, માથાદીઠ આવકના આંક રજૂ કરવામાં આવે છે, તો એ માપી શકાય છે. અને એમાં જે સુધારો થાય છે એની સાથે સાથે કલ્યાણને કેટલાક ગુણાત્મક પરિવર્તનો સાથે પણ સંબંધ છે. માત્ર ઉત્પાદન કે આવકમાં વધારો થશે તો એ માપી શકાય છે, પણ એ ઉત્પાદન અને આવકના વધારા સાથે એટલે કે દેશની આર્થિક પરિસ્થિતિમાં જે સુધારો થાય છે એની સાથે કલ્યાણ કરવા માટે, કલ્યાણ સિદ્ધ થાય, લોકોની સ્થિતિ છે એમાં સુધારો થાય એના માટે કયા પરિવર્તનો જરૂરી છે તો કે ગુણાત્મક પરિવર્તનો જરૂરી છે, બરાબર. હવે ગુણાત્મક પરિવર્તનો કોને કહી શકાય તો કે દેશના લોકો છે, શ્રમિકો છે, એની કાર્યક્ષમતા બદલાય, એની કામ કરવાની ક્ષમતા છે એમાં સુધારો થાય, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા થાય, વધારે વસ્તુ સેવાઓનું ઉત્પાદન કરતા થાય, પછી કૃષિ ક્ષેત્ર હોય એનું મહત્ત્વ ઘટતું જતું હોય, સામે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું મહત્ત્વ વધતું જતું હોય, ટેકનોલોજી છે એમાં પરિવર્તનો આવતા હોય, જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવતી હોય. તો આ બધા જે પરિવર્તનો છે, જે પરિવર્તનોને આપણે ગુણાત્મક પરિવર્તનો કહીએ છીએ, અને એ બધા પરિવર્તનો જો દેશમાં આવતા હોય તો દેશના કુલ ઉત્પાદનમાં વધારો થશે, માથાદીઠ આવકમાં વધારો થશે અને સાચા અર્થમાં લોકો છે કે જેની આવકોનું પ્રમાણ વધશે, જે સાચા અર્થમાં દેશનો આર્થિક વિકાસ છે એ આર્થિક વિકાસ સિદ્ધ થયેલો ગણાશે. અને જો આર્થિક વિકાસ થાય તો જ કલ્યાણ શક્ય બને, એટલે કે લોકોની સુખાકારીમાં વધારો થાય. પછી એનાથી આગળનો મુદ્દો આપણને આપ્યો છે સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ શું છે, બરાબર. આપણે પ્રશ્ન છે સંપત્તિના આગળ લક્ષણો જોયા, પ્રકારો જોયા, તો એ સંપત્તિ અને કલ્યાણ એટલે કે લોકોની સ્થિતિ છે, પરિસ્થિતિ છે, જે સુધારો થઈને આપણે કલ્યાણ કહીએ છીએ, તો એ સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ શું છે, બરાબર. તો જો કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય, કોઈ એક વ્યક્તિ છે કે જેની પાસે જે સંપત્તિ છે એ સંપત્તિમાં વધારો થાય કે ભાઈ જમીન હોય, સોનું હોય, દાગીના હોય, બરાબર, નાણું હોય, તો આ બધાને આપણે સંપત્તિ કહી છે,
જે દ્રશ્ય છે, જે જોઈ શકાય, જે વિનિમય પાત્ર છે, જેમાં ટકાઉપણાનો ગુણ છે, આવી ઘણી બધી વસ્તુઓ છે જેને આપણે સંપત્તિ કહી. તો એક વ્યક્તિ પાસે જે સંપત્તિ છે એ સંપત્તિમાં વધારો થાય તો એ વ્યક્તિના કલ્યાણમાં વધારો થશે. બરાબર, વ્યક્તિ પાસે જે સંપત્તિ છે એ સંપત્તિમાં વધારો થતો હોય. ધારો કે કોઈ વ્યક્તિ છે જેની પાસે 15 વીઘા જમીન હોય ને 30 વીઘા જમીન થાય તો એની આવક વધશે, અને આવક વધે તો એની પરિસ્થિતિમાં સુધારો થશે. કારણ કે આવક વધશે એટલે ખરીદ શક્તિ વધશે. ખરીદ શક્તિ વધે તો વધુ સારી વસ્તુ અને સેવાઓ ઉપયોગમાં લઈ શકે, એટલે એનું જીવન ધોરણ ઊંચું આવશે. બરાબર, તો એનું કલ્યાણ થયું, એની સ્થિતિમાં સુધારો થયો. એટલે કોઈ એક વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય તો એ વ્યક્તિનું કલ્યાણ થશે, એ વ્યક્તિના કલ્યાણમાં વધારો થશે, એની સ્થિતિમાં સુધારો થશે. પણ એવી જ રીતે જો દેશની સંપત્તિમાં વધારો થતો હોય તો દેશના કલ્યાણમાં પણ વધારો થશે જ એવું સંપૂર્ણપણે ન કહી શકાય. ધારો કે ભાઈ ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર 6% હોય ને એની જગ્યાએ 8% વૃદ્ધિદર થઈ જાય, બરાબર, તો ભારતના બધા લોકોનું કલ્યાણ થઈ ગયું છે એવું ચોક્કસપણે આપણે ન કહી શકીએ. ભારતની માથાદીઠ આવક છે જે તમે 10મામાં ભણ્યા કે ભાઈ $480 અમેરિકન હતી, અત્યારે $5,497 અમેરિકન છે. આ $480 અમેરિકન છે એ 2002ના વર્ષમાં હતી, $5,497 અમેરિકન છે એ 2014ના વર્ષમાં છે. તો આટલો બધો વધારો થયો છે તો એનો અર્થ એવો નથી કે ભારતમાંથી ગરીબી દૂર થઈ ગઈ, બેરોજગારી દૂર થઈ ગઈ, ફુગાવો દૂર થઈ ગયો. બરાબર, પ્રશ્નો તો હજી બધા છે. બરાબર, એટલે જેમ વ્યક્તિના સંદર્ભમાં કલ્યાણ આપણે વિચારીએ છીએ કે એક વ્યક્તિની સંપત્તિમાં વધારો થવાથી એ વ્યક્તિના કલ્યાણમાં વધારો થાય, એ સાચી બાબત છે. પણ દેશ લેવલે આ વસ્તુ વિચારી શકાતી નથી. ત્યાં પ્રશ્નાચિહ્ન ઊભું થાય, ત્યાં ઘણા બધા પ્રશ્નો છે કે ભાઈ દેશની સંપત્તિમાં વધારો થયો, દેશનું ઉત્પાદન વધ્યું છે, બરાબર, દેશની સંપત્તિમાં વધારો થયો છે તો દેશનું કલ્યાણ થઈ જાય, દેશના બધા લોકોના જીવન ધોરણમાં સુધારો થઈ જાય એવું હંમેશા નથી બની શકતું. શા માટે? કારણ કે કલ્યાણ છે એને આવકની વહેંચણી સાથે સંબંધ છે. બરાબર, આવકની વહેંચણી સાથે સંબંધ છે. આ $5,497 અમેરિકન ભારતની વર્ષ 2014માં માથાદીઠ આવક આપણે અહીંયા દર્શાવી છે. તો $5,497 અમેરિકન છે એને રૂપિયામાં પરિવર્તિત કરીએ તો આજે દેશનો એક પણ નાગરિક છે એ ગરીબી રેખા હેઠળ ન જીવતો હોય. પણ આ જે આંકડો છે એ કેવો આંકડો છે? તો કે સરેરાશ આંકડો છે. બરાબર, એટલે એનો અર્થ એવો કે સરેરાશ આંકડો છે તો કોઈ લોકોની આવક $5,497 અમેરિકન થી વધારે હશે અને કોઈ વ્યક્તિની આવક આનાથી ઓછી પણ હશે. આટલી આવક દેશના બધા લોકોની સમાન નથી. કારણ કે માથાદીઠ આવકનો આ કેવી રીતે મળે તમને ખબર છે? કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે સરેરાશ આંક મળે છે દેશની માથાદીઠ આવક. તો આ તો સરેરાશ આંક છે. જો આટલી આવક બધાની હોય તો કોઈ ગરીબ જ નથી, તો બધાની સ્થિતિમાં સુધારો થયો છે. પણ આ તો સરેરાશ આંક છે, અને સરેરાશ આંક હોય તો આનાથી કોઈ વ્યક્તિની આવક વધારે હશે ને કોઈની ઓછી પણ હશે. તો એ આવકની કેવી દેશમાં વહેંચણી છે. આપણે જોઈએ છીએ કે ભાઈ ઘણો બધો વર્ગ એવો છે કે જે ખૂબ વધુ આવક ધરાવનાર છે અને ઘણા બધા લોકોની આવક ખૂબ નીચી છે. તો એનો અર્થ એવો કે દેશમાં આવકની વહેંચણી છે એ કેવી છે? તો કે અસમાન વહેંચણી છે. અને જ્યાં આવકની અસમાન વહેંચણી હોય ત્યાં સંપત્તિના વધારાના, આવકના વધારાના, ઉત્પાદનના વધારાના લાભ છે એ ધનિક વર્ગ પૂરતા મર્યાદિત રહેશે. ગરીબો સુધી એના વધારે લાભ મળતા નથી. બરાબર, એટલે આવકની વહેંચણી સાથે કલ્યાણ શબ્દને સંબંધ છે કે ભાઈ અમુક જ લોકો પાસે વધારે પડતી આવક કેન્દ્રિત થઈ છે તો એ લોકોની સ્થિતિમાં સુધારો થશે. ગરીબ વર્ગ છે, નિમ્ન વર્ગ છે, એની સ્થિતિમાં કોઈ સુધારો થતો નથી. પછી એનાથી આગળ કીધું કે કલ્યાણ છે કે જેની અંદર સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોને પણ સાથે રાખી અને માપવામાં આવે તો કલ્યાણને માપી શકાતું નથી. લોકોની સ્થિતિમાં જે સુધારો થાય એમાં સામાજિક બાબતો, સાંસ્કૃતિક બાબતો છે એને પણ જો ધ્યાનમાં લેવામાં આવે તો કલ્યાણને માપી શકાતો નથી. કારણ કે અર્થશાસ્ત્ર છે એમાં નૈતિક મૂલ્ય, વ્યક્તિની નીતિમત્તા છે એને ધ્યાનમાં લેવામાં આવતી નથી. માત્ર વ્યક્તિ આવક કેવી રીતે વધારી શકે, ખર્ચમાં કેમ ઘટાડો કરી શકે, આર્થિક સમસ્યાઓ કેમ દૂર કરી શકે, એ આર્થિક બાબતોનું જ અર્થશાસ્ત્રની અંદર ચિંતન રજૂ કરેલું છે.
એમાં સામાજિક સાંસ્કૃતિક કોઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવતી નથી, કારણ કે નૈતિક મૂલ્યો છે એ નૈતિક મૂલ્યોને અર્થશાસ્ત્ર ધ્યાનમાં લેતું નથી. એટલે સામાજિક કે સાંસ્કૃતિક બાબત આપણે એમ કહીએ ભાઈ ભારતનો તો સાંસ્કૃતિક વારસો છે ઘણો બધો સમૃદ્ધ છે, બરાબર, જેવો કદાચ વિશ્વના અન્ય દેશો પાસે નથી. પણ એનો અર્થ એવો નથી કે ભારતનો સામાજિક સાંસ્કૃતિક વારસો સમૃદ્ધ છે તો ભારતના બધા લોકોની આર્થિક સ્થિતિ સારી છે, અને નથી. આપણે જોઈ છે, બરાબર, વર્ષ 2010-11ની અંદર દેશમાં 21.9% ગરીબી રેખા હેઠળ જીવતા લોકોનું પ્રમાણ છે. હવે 21.9% એટલે સંખ્યામાં જોઈ તો લગભગ 26 કરોડ જેટલા લોકો એવા છે કે જે પ્રાથમિક જરૂરિયાતો, અનાજ, કપડાં, મકાન, શિક્ષણ, આવી પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ થાય એટલી પણ આવક ધરાવતું નથી, બરાબર. એટલે સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો છે એની સાથે કલ્યાણને, લોકોની સ્થિતિને માપી શકાતી નથી. હા, સામાજિક સાંસ્કૃતિક બાબતો છે એ લોકોના જીવન ધોરણ સાથે સંકળાયેલી છે, પણ આર્થિક બાબતો સાથે સંકળાયેલું નથી. આપણે દેશના જ ઘણા બધા પ્રદેશોની અંદર જોઈ છે કે એની સંસ્કૃતિ છે એ ઘણી બધી વિવિધતા ધરાવતી છે, બરાબર. એની સામાજિક જીવનશૈલી છે એ પણ વિવિધતા ધરાવતી છે, પણ એનો અર્થ એવો નથી કે સાંસ્કૃતિક સામાજિક વારસો સમૃદ્ધ હોય તો ત્યાં ગરીબીનું પ્રમાણ નીચું છે, ત્યાં બધા લોકો શિક્ષિત છે, ત્યાં બધા લોકો આર્થિક રીતે સમૃદ્ધ છે, આવું નથી, બરાબર. ત્યાર પછી લાસ્ટમાં છેલ્લે કીધું કે ભૌતિક કલ્યાણ સાથે, બરાબર, લોકોની સુખાકારી સાથે, ભૌતિક એટલે દ્રશ્ય વસ્તુઓ જે આપણને પ્રાપ્ત થવી છે કે ભાઈ જ્યાં જમીનનું યોગ્ય પ્રમાણ છે, જ્યાં મકાનો બધા લોકોને રહેવા માટે મળે છે, પીવાનું ચોખ્ખું પાણી ઉપલબ્ધ થાય છે, શિક્ષણની વ્યવસ્થા ઉપલબ્ધ બને છે, બરાબર. આ ઉપરાંત જેટલી જરૂરિયાતની વસ્તુ અને સેવાઓ છે લોકોને પૂરતા પ્રમાણમાં મળતી હોય તો એ ભૌતિક કલ્યાણમાં થયેલો વધારો છે, બરાબર. એના માટે શું જરૂરી છે તો કે દેશના લોકોની આવકમાં વધારો થાય એ જરૂરી છે. તો ભૌતિક કલ્યાણ માટે આવકમાં વધારો થવો જરૂરી છે. જો આવક વધશે પ્લસ આવકની યોગ્ય વહેંચણી છે, જો અસમાન વહેંચણી હોય તો માથાદીઠ આવક વધતી હોય, રાષ્ટ્રીય આવક વધતી હોય, પણ બધા લોકોનું કલ્યાણ નથી થતું, બધા લોકોની સ્થિતિમાં સુધારો નથી થતો. પણ આવકમાં વધારો થતો હોય અને આવકની જો સમાન વહેંચણી હોય, અહીંયા કીધું $5,497 અમેરિકન, ભારતના બધા લોકોની જો આટલી આવક હોય તો દેશમાં આજે ગરીબી કે બેકારી જેવા કોઈ પ્રશ્નો હોય જ નહીં, બરાબર. પણ અસમાન વહેંચણી છે, કોઈ વ્યક્તિની દર મહિનાની 15,000 રૂપિયાની આવક છે, કોઈની 50,000 રૂપિયાની છે, તો એ અસમાન વહેંચણી છે, બરાબર. વધારે પડતી આવક દેશના અમુક જ લોકો પાસે કેન્દ્રિત થયેલી છે, પણ એ અસમાન વહેંચણી છે. પણ દેશની આવકમાં વધારો થતો હોય અને જો આવકની સમાન વહેંચણી હોય તો સાચા અર્થમાં દેશના લોકોના કલ્યાણમાં વધારો કરી શકાય, એટલે કે દેશના લોકોની સ્થિતિ છે એમાં સુધારો લાવી શકાય. તો આ છે સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ, બરાબર. અહીંયા સુધી રાખીએ.